રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સે અને જુદા જુદા વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે। જાહેર અને જિલ્લામાં સ્વયંભૂ લોકડાઉનને સારો પ્રતિસાદ મળ્યો। જિલ્લાના લોકોની સલામતી માટે નિર્ણય લેવામાં આવ્યો છે। વહેલી સવારે રાબેતા મુજબ બજારો ધમધમ્યા હતા, જે બપોર બાદ સજ્જડ બંધ થઈ ગયા। વેપારીઓ અને નગરજનોએ સ્વૈચ્છિક લોકડાઉનને સારો એવો પ્રતિસાદ આપ્યો છે। અત્યારે મોરબીમાં સમગ્ર વેપારી એસોસિએશને બંધ પાડેલ છે અને બધા ધંધાદારીઓએ એમાં સહકાર આપેલ છે, પરંતુ પ્રજા હજી રોડ ઉપર વધુ જોવા મળે છે। એટલે પબ્લિક જો ઘરની અંદર વધારે રહે તો વધુ સારું રહેશે અને આવનારી પરિસ્થિતિમાં આ તો ખાલી 2 દિવસ માટે લોકડાઉન આપણે આપેલ છે, તો આવનારી પરિસ્થિતિમાં વધુ કડક પગલાંનો ભોગ ન બનવો પડે તે માટે જો પ્રજા અત્યારે સમજી અને વધુ ઘરમાં રહે તો સારું રહેશે। મોરબી શાક માર્કેટમાં બધા વેપારીઓનો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માગવા માગું છું કે મોરબીની જે હાલત છે એ પ્રમાણે આ જે કોવિડ-19નું સંક્રમણ જાજુ વધતું જાય છે, એના માટે એનું સંક્રમણની ચેઇન તોડવા માટે જે મને 2 દિનનો સહકાર આપ્યો, શનિ રવિ બધાએ સ્વયંભૂ બંધ રાખ્યું છે, એના માટે હું આભાર માગું છું। અને આ બધા વેપારીઓએ મોરબીના આવું કરવાની જરૂરત છે અત્યારે, કેમ કે અત્યારે આ હાલત જોતા અને સંક્રમણની ચેઇન તોડવી હોય તો આ બંધ રાખવું જ પડશે। રાજકોટમાં સંક્રમણ વધતા અઠવાડિયામાં 3 દિવસ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં યાર્ડના સત્તાધીશોએ શુક્રવાર, શનિવાર અને રવિવારે અનાજ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। જો કે સમગ્ર સૌરાષ્ટ્ર રાજકોટ યાર્ડમાંથી શાકભાજી પૂરું પાડવામાં આવતું હોવાથી શાકભાજી માર્કેટયાર્ડ આ 3 દિવસ ચાલુ રહેશે। શાકભાજી માર્કેટયાર્ડમાં નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે। જો કે 3 દિવસ અનાજનું માર્કેટયાર્ડ બંધ રહેવાથી લગભગ 5 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવશે। જો કે યાર્ડ ખુલે ત્યારે એક સાથે ન આવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે। સ્થિતિને ધ્યાનમાં રાખી અલગ અલગ સમયે આવવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે રીતે સ્વયંભૂ બંધ પાડવા માટે વાત કરી અને કોરોનાના સંક્રમણ ઘટાડવા માટે, એના માટે અમે રાજકોટ માર્કેટિંગ યાર્ડ બેડી પણ એક નિર્ણય કરવામાં આવ્યો છે। શુક્ર, શનિ અને રવિ આ 3 દિવસ સાપ્તાહિકમાં યાર્ડ બંધ રાખવામાં આવશે। 4 દિવસ યાર્ડ ચાલુ રહેશે, સોમ, મંગળ, બુધ અને ગુરુ। બાકીના 3 દિવસ યાર્ડ બંધ રાખી અને અમે સરકારશ્રીના જે અભિગમ છે એને સહકાર આપી અને લોકોનો સંક્રમણ કેમ ઘટે એના માટેની ચિંતા કરીને જ્યાં સુધી સંક્રમણ ન ઘટે ત્યાં સુધી રાજકોટ માર્કેટિંગ